પરિણામોમાં ધોરણ 12ના બોર્ડ પરીક્ષાના માર્ક્સની પણ ગણતરી કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ NSUIના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ BBA ફેકલ્ટીમાં એન્ટ્રન્સ માટેની પરીક્ષા થવા જઈ રહી છે, જેમાં દર વર્ષે 4000થી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે। જ્યારે વિદ્યાર્થીઓના પરીક્ષા આપ્યા બાદ જ્યારે અંતિમ એન્ટ્રન્સના પરિણામ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવે છે, ત્યારે તેમાં ધોરણ 12ના પરિણામનું કોઈપણ પ્રકારનું મૂલ્યાંકન કરવામાં આવતું નથી, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે ખૂબ મોટી ગેરસમજ ઊભી થાય છે। જેથી ભારે સૂત્રોચ્ચાર સાથે NSUIના માંગ છે કે BBAના એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામ જાહેર થાય ત્યારે તેમાં ધોરણ 12ના માર્ક્સની પણ ગણતરી કરવામાં આવે, જેથી વધારે પારદર્શક રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે। અને અગાઉના સમય દરમિયાન પણ આ રીતે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ આપવામાં આવ્યા હતા, તો હવે કેમ નહીં? જો નિયમ અનુસાર આપશ્રી દ્વારા કામગીરી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં NSUI દ્વારા BBA ફેકલ્ટી ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બંધ કરો ભાઈ, બંધ કરો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું બંધ કરો। હાય રે મેનેજમેન્ટ, હાય હાય, હાય રે મેનેજમેન્ટ, હાય હાય, વિદ્યાર્થીઓ કે हमारा हक मांगते नहीं, किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं। વારંવાર MS યુનિવર્સિટીની BBA ફેકલ્ટીમાં થતી પ્રવેશ પ્રક્રિયાની દરમિયાન ભ્રષ્ટાચારમાં આજે NSUI વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, કારણ કે એન્ટ્રન્સ એક્ઝામ યુનિવર્સિટીના સત્તાધીશો મારફતે લેવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ભ્રષ્ટાચારને છુપાવવા માટે એન્ટ્રન્સ એક્ઝામના જે માર્ક્સ હોય છે એમને પોર્ટલ પર પબ્લિશ કરવામાં નથી આવતા, કારણ કે એની પાછળ સત્તાધીશો પૈસા લઈને વિદ્યાર્થીઓના જીવનને ક્યાંક ને ક્યાંક અંધકાર મૂકે છે અને એમના ભવિષ્ય સાથે ખેલવાડ કરી રહી છે। આજે NSUI સમગ્ર ઘટનાને જાણ થતાં આજે BBA ફેકલ્ટી પાસે આવી છે અને તાત્કાલિક ધોરણે જ્યારે પણ એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે ત્યારે એનું પરિણામ પોર્ટલ પર અપલોડ કરવામાં આવે તેવી માંગ લઈને આવી છે। આજરોજ NSUI દ્વારા BBA ફેકલ્ટીના કોર્ડિનેટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં માંગ કરવામાં આવી છે કે જે BBAના એડમિશન માટે જે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાતા હોય છે એ અલગ અલગ ટેસ્ટમાં થતા હોય છે, પણ યુનિવર્સિટીના સત્તાધીશો પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે તે માર્કનું ડિક્લેરેશન કરતા નથી, ફક્ત નામ અને સીટ નંબર જાહેર કરે છે। NSUIની માંગ છે કે જે બી એન્ટ્રન્સ એક્ઝામ લેવાય તેના માર્ક સાથે જાહેર કરવામાં આવે અને સાથે સાથે જે 12માનું જે પરિણામ હોય છે તેને પણ યોગ્યતામાં લઈને તેના આધારે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી NSUIની માંગ છે। અને જો આવનારા દિવસોમાં આ સિસ્ટમથી એક્ઝામ નહીં લેવામાં આવે તો NSUI દ્વારા BBA ફેકલ્ટી ખાતે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે।